નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં હું તમને બતાવીશ કેવી રીતે તમે સરળતાથી એસબીઆઈ ક્લર્કનું ફોર્મ ભરી શકો, એ પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દ્વારા. તો ચાલો મિત્રો, પ્રોસેસ શરૂ કરીએ. એના પહેલાં અહીં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ફોર્મ કોણ ભરી શકે, ફીસ વગેરે આપેલ છે. તમે વિડીયો રોકી આ બધું જોઈ લેજો. હવે મિત્રો, સૌથી અગત્યની વસ્તુ આ ડોક્યુમેન્ટ્સ. તમને કદાચ આ ડોક્યુમેન્ટ્સ રેડી કરવામાં ટાઈમ પણ લાગી શકે છે, એટલે સૌથી પહેલાં તમારે આ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી રેડી રાખવા. અહીં જે સાઇઝ આપેલ છે તે પ્રમાણે જ ડોક્યુમેન્ટ રેડી કરવાના રહેશે. લેફ્ટ થંબ આ પ્રમાણે વ્હાઇટ પેપરમાં બ્લેક પેનથી સ્કેન કરી રેડી કરી નાખવું. ડિક્લેરેશન ફોર્મ પણ આ પ્રમાણે વ્હાઇટ પેપરમાં બ્લેક પેનમાં લખી સ્કેન કરી નાખવું. હવે આ બધા ડોક્યુમેન્ટની સાઇઝ રેડી કરવા માટે તમારે પ્લે સ્ટોરમાં ઇમેજ સાઇઝ ફોટો રિસાઇઝર સર્ચ કરવાનું. આ એપને ઇન્સ્ટોલ કરી નાખવી. પછી ઓપન કરશો તો અહીં તમે સેન્ટીમીટર, પિક્સલ વગેરેથી તમે ડોક્યુમેન્ટ સેટ કરી શકશો. અથવા તો ગૂગલમાં આવી સર્ચ કરવું રિડ્યુસ ઇમેજ સાઇઝ. પછી આ લિંક પર ક્લિક કરશો તો અહીં ઇમેજ અપલોડ કરી તમે અહીંથી ડાયમેન્શન સેટ કરી શકશો. હવે મિત્રો, ફોર્મ ભરવા તમારે સૌથી પહેલાં ગૂગલમાં સર્ચ કરવું SBI.co.in કરિયર્સ પોર્ટલ. પછી નીચે ન્યૂ હોમવાળી ક્લિક પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે. તમારે નીચે આવી કરંટ ઓપનિંગ્સમાં ક્લિક કરવાનું. હવે અહીં જુનિયર એસોસિએટ્સ પર ક્લિક કરશો તો એપ્લાય નાવ આવી જશે. જો તમને એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો અહીં ઇંગ્લિશ પર ક્લિક કરી તમે આખી નોટિફિકેશન જોઈ શકો છો. હવે ફોર્મ ભરવા અહીં એપ્લાય નાવ પર ક્લિક કરવાનું તો તમે આ રજિસ્ટ્રેશનના પેજ પર આવી જશો. મિત્રો, ડાયરેક્ટ આ લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી સીધા આ પેજ પર તમે આવી જશો. હવે મિત્રો, તમે પહેલાં એસબીઆઈની એક્ઝામ આપી હોય તો પણ દરેક વિદ્યાર્થીએ ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું. જેમ ક્લિક કરશો તો આ બેઝિક ઇન્ફોવાળા પેજ પર આવી જશો. મિત્રો, આ બેઝિક ઇન્ફોવાળી ડિટેલ્સ ખૂબ ધ્યાનથી ભરજો. આમાં ભૂલ થશે તો કોઈ ચેન્જીસ નહીં થાય. હવે મિત્રો, આ ડિટેલ્સમાં તમે જ્યારે એક્ઝામ આપવા જશો ત્યારે આઈડી પ્રૂફ લઈ જવું પડશે. તો જે આઈડી પ્રૂફ લઈ જશો તેમાં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે અહીં લખી દેવું. હું આધાર કાર્ડ પ્રમાણે નામ લખું છું. ફર્સ્ટ નેમમાં તમારું નામ, નીચે કન્ફર્મ ફર્સ્ટ નેમ, મિડલ નેમમાં પપ્પાનું નામ, લાસ્ટ નેમમાં અટક લખી નાખવી. પછી નીચે ફૂલ નેમ આવી જશે. આ મારું આઈડી પ્રૂફ આધાર કાર્ડ પ્રમાણેનું નામ છે. હવે મિત્રો, નીચે મોબાઈલ નંબર નાખી દેવો. નીચે ફરીથી નાખવો. નીચે તમારી ઈમેલ આઈડી નાખવી. બાજુમાં ડોમેન સિલેક્ટ કરી લેવું. તમારું ડોમેન જે હોય તે સિલેક્ટ કરી લેવું. નીચે ફરીથી ફૂલ ઈમેલ આઈડી નાખી દેવી. પછી નીચે બાજુમાં દર્શાવેલ સિક્યુરિટી કોડ નાખી દેવો. હવે નીચે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ પોપઅપ ખુલી જશે. ઓકે કરી દેવું. તો આ પેજ પર આવી જશો. તમારો રજિસ્ટ્રેશન નંબર પણ મળી જશે અને તમારા મોબાઈલ પર અને ઈમેલ આઈડી પર મેસેજ પણ આવી જશે. હવે મિત્રો, અહીં તમારે ફોટો અપલોડ કરવાના આવશે. એક તો તમને જે સાઇઝ કીધી છે તે સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીં કેપ્ચર્ડ ઇમેજમાં લાઈવ ફોટો પાડવાનો આવશે. હવે ચૂઝ ફાઇલ પર ક્લિક કરી સાઇઝ પ્રમાણેનો ફોટો અપલોડ કરી નાખો. બાજુમાં કેપ્ચર ઇમેજમાં બે રીતે લાઈવ ફોટો પાડી શકાશે. પહેલું તો વેબ કેમેરાથી. જો તમારા લેપટોપ કે પીસીમાં કેમેરો હોય તો ત્યાંથી ફોટો ક્લિક કરી શકાશે. બીજું ફોટો વિયા મોબાઈલ. મોબાઈલથી સેલ્ફીની જેમ ફોટો ક્લિક કરી શકાશે. મિત્રો, મારા લેપટોપમાં કેમેરો છે તો મેં પહેલું ઓપ્શન ફોટો યુઝિંગ વેબ કેમેરા પર કેપ્ચર ફોટો પર ક્લિક કરી લાઈવ ફોટો કેપ્ચર કરી લીધો. હવે નીચે આઈ કન્ફર્મ પર ટિક કરી દેવું. હવે અહીં સાઇન અપલોડ કરવાની આવશે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફાઇલ સિલેક્ટ કરી લેવી. નીચે આઈ કન્ફર્મ પર ક્લિક કરી દેવું. પછી નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે.
હવે મિત્રો સર્કલમાં ગુજરાત રાજ્ય માટે તમારે પહેલું ઓપ્શન ગાંધીનગર સિલેક્ટ કરી લેવું. નીચે સ્ટેટ યુ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં ગુજરાત, લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટમાં ગુજરાતી. હવે નીચે 10મા-12મા ધોરણમાં આ ગુજરાતી ભાષા વિષય તરીકે છે કે નથી તેમાં યસ ટીક કરી દેવું. જો 10મા-12મા ધોરણમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ન હોય તો નો કરી દેવું. તો તમારે પ્રોફિશિયન્સી ટેસ્ટ આપવી પડશે. નીચે તમારી કેટેગરી જે હોય તે સિલેક્ટ કરી લેવી અને કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જ જોઈશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. ફોર્મ ભરતી વખતે તમને કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવતું નથી, એટલે એ તમે પાછળથી પણ કઢાવી શકો છો. હવે કેટેગરી સિલેક્ટ કરી નીચે સબકાસ્ટ નાખી દેવી. હવે નીચે આર યુ ટ્રેન્ડ એપ્રેન્ટિસ ઓફ એસબીઆઈ, એમાં નો સિલેક્ટ કરવું. નીચે જો તમને 40% કે 40%થી વધુ વિકલાંગતા હોય તો યસમાં ટીક કરવું અને જો લાગુ ન પડતું હોય તો નોમાં ટીક કરવું. હવે મિત્રો નીચે આવશો તો અહીં જો તમને લખવામાં તકલીફ પડતી હોય અને 40%થી ઓછી વિકલાંગતા હોય તો અહીં યસમાં ટીક કરી નાખવું. હવે નીચે આવશો તો તમારો જે ધર્મ હોય તે સિલેક્ટ કરી લેવો. નીચે માઇનોરિટી કમ્યુનિટીમાં નો. નીચે જો તમે વિધવા કે છૂટાછેડાવાળા મહિલા છો તો અહીંયા યસમાં ટીક કરી શકો. જો લાગુ ન પડતું હોય તો નોમાં ટીક કરવું. અહીં આર યુ એન એક્સ સર્વિસમેન, એમાં જો તમે કોઈ સરકારી પદ પર સર્વિસ કરેલ હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવું. અહીં નીચે પણ નોમાં સિલેક્ટ કરી નાખવું. નીચે આર યુ ઓલરેડી વર્કિંગ ઇન એસબીઆઈ, જો તમે હાલ એસબીઆઈમાં કામ કરતા હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવું. જો તમે પહેલાં એસબીઆઈમાં કામ કર્યું હોય અને રિઝાઇન આપી દીધું હોય તો યસમાં ટીક કરવું, અથવા તો લાગુ ન પડે તો નોમાં ટીક કરી નાખવું. નીચે જો તમે લોન લીધી હોય અને તે સમયસર ચૂકવી ન હોય, તમારો સિબિલ સ્કોર નેગેટિવ આવતો હોય તો યસમાં ટીક કરવું. મિત્રો તમારે અહીં નોમાં ટીક કરી નાખવું. નીચે જો તમારા પર ગેરવર્તન રૂપે કે અન્ય કોઈ કારણોસર રિપોર્ટ થયો હોય તો યસ, બાકી નોમાં ટીક કરી નાખવું. હવે મિત્રો અહીં પ્રિલિમિનરી એક્ઝામ માટે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે. સિલેક્ટ કરી લેવું. નીચે એ રાજ્યમાં કયા સેન્ટર પર એક્ઝામ આપવા માંગો છો તે સિલેક્ટ કરી લેવું. આ પ્રેફરન્સ 1માં હતું. નીચે ફરીથી પ્રેફરન્સ 2માં રાજ્ય સિલેક્ટ કરવાનું. હવે સેન્ટરમાં ઉપર કરતાં અલગ સેન્ટર પસંદ કરવાનું રહેશે. હવે મેઇન એક્ઝામ માટે રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે. સિલેક્ટ કરી લેવું. નીચે સેન્ટર સિલેક્ટ કરવાનું. હવે પ્રેફરન્સ 2માં રાજ્ય સિલેક્ટ કરવાનું. અહીં સેન્ટરમાં ઉપર કરતાં અલગ સેન્ટર સિલેક્ટ કરવાનું આવશે. મિત્રો આને પોઝ કરી એકવાર બરાબર જોઈ લેજો. તમે જે રાજ્યમાંથી એક્ઝામ આપવા માંગો છો તે રાજ્ય બધામાં સેમ જ આવશે. પછી પ્રેફરન્સ 1માં જે સેન્ટર સિલેક્ટ કર્યું હશે તેનાથી અલગ સેન્ટર પ્રેફરન્સ 2માં સિલેક્ટ કરવાનું આવશે. હવે નીચે આવશો તો જે આઈડી પ્રૂફ તમે એક્ઝામ સમયે લઈ જવાના છો તે સિલેક્ટ કરવાનું આવશે. અહીં ટીક કરી નીચે અહીંથી આઈડી પ્રૂફ સિલેક્ટ કરી લેવું. નીચે આઈડી પ્રૂફ નંબર નાખી દેવો. નીચે મીડિયમ ઓફ પેપર એટલે કે પ્રિલિમિનરી અને મેઇન એક્ઝામ કઈ ભાષામાં આપવા માંગો છો તમારે પસંદ કરી લેવું. હવે અહીં પર્સનલ ડિટેલ્સમાં ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરી લેવી. નીચે તમારું જેન્ડર સિલેક્ટ કરી નાખવું. નીચે જો તમે ટ્વિન ભાઈ બહેન હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી લેવું. નીચે મેરિટલ સ્ટેટસ જે હોય તે સિલેક્ટ કરી નાખવું. અહીં આધાર નંબર નાખી દેવો. નીચે આધાર વેરિફિકેશનમાં યસમાં ટીક કરી નાખવું. હવે અહીં ફાધરનું ફર્સ્ટ નેમ, તમારા પિતાનું આખું નામ દાખલ કરી દેવું. નીચે મમ્મીનું આખું નામ દાખલ કરી દેવું. પછી નીચે આવશો તો તમારો ફૂલ એડ્રેસ નાખી દેવો. અહીં ચેક બોક્સમાં ટીક કરી દેવું. હવે મિત્રો નીચે એપ્લિકેશન ફીમાં મારું એમાઉન્ટ નીલ બતાવે છે. જો તમે જનરલ, ઈડબ્લ્યુએસ વગેરે કેટેગરી સિલેક્ટ કરી હશે તો 750 રૂપિયા બતાવશે. હવે અહીં સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો એજ્યુકેશન ક્વોલિફિકેશનવાળા પેજ પર આવી જશો.
હવે અહીં અપિયર્ડ અને પાસ ઓપ્શન છે. જો તમે લાસ્ટ સેમમાં હોય અને રિઝલ્ટ આવવાનું બાકી હોય તો અપિયર્ડ સિલેક્ટ કરી નાખવું. પણ મિત્રો તમારું રિઝલ્ટ 31 ડિસેમ્બર 2025 પહેલાં આવી જવું જોઈએ. અને બીજું ઓપ્શન પાસ. જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય તો પાસ પર સિલેક્ટ કરી નાખવું. હવે મિત્રો બાજુમાં ડિગ્રી સબ્જેક્ટમાં જે ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય તે સિલેક્ટ કરી નાખવું. હવે નેમ ઓફ કોલેજ યુનિવર્સિટીમાં જો અહીં તમારા યુનિવર્સિટીનું નામ આવતું હોય તો તે સિલેક્ટ કરી લેવું અથવા તો મેન્યુઅલી યુનિવર્સિટીનું નામ લખી નાખવું. બાજુમાં ડેટ ઓફ પાસિંગ, તમારા રિઝલ્ટમાં પાસ થયાની તારીખ આપેલ હશે તે નાખી દેવી. બાજુમાં પર્સન્ટેજ નાખી દેવા. બાજુમાં તમારો જે ક્લાસ કે ગ્રેડ આવ્યો હોય તે સિલેક્ટ કરી નાખો. નીચે વર્ક એક્સપિરિયન્સમાં તમને જો ગવર્મેન્ટ જોબનો એક્સપિરિયન્સ હોય તો યસ, બાકી ન હોય તો નો સિલેક્ટ કરી નાખવું. નીચે અધર ડિટેલ્સમાં જો તમે ટ્રેનિંગ લેવા માંગતા હોય તો યસ, બાકી નો સિલેક્ટ કરી નાખો. હવે લેંગ્વેજ નોનમાં ગુજરાતીમાં વાંચી લખી બોલી શકતા છે ટીક કરી દેવું. નીચે હિન્દી લખી દેવી. પછી વાંચી લખી બોલી શકતા છે તેના પર ટીક કરી દેવું. પછી ઇંગ્લિશ લખી આમાં પણ તમારા મુજબ તમે ટીક કરી શકો છો. પછી અહીં સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો. મિત્રો અહીં તમારે સૌથી નીચે આવી ડિક્લેરેશનમાં અહીં આઈ એગ્રીમાં ટીક કરવું. હવે મિત્રો ધ્યાન આપજો, અહીં લખેલ છે કે હું કન્ફર્મ કરું છું કે આ એપ્લિકેશન ફોર્મ ભરેલ છે તે મારા આઈડી પ્રૂફ સાથે મેચ થાય છે. સ્ટાર્ટિંગમાં તમે જે નામ લખેલું છે તે આઈડી પ્રૂફ સાથે મેચ થાય છે. અને જો આઈડી પ્રૂફ સાથે તમે ભરેલ ફોર્મ મેચ ના થતું હોય, નામ અલગ હોય તો નીચેનું ઓપ્શન ધેર ઇઝ અ ચેન્જ ઇન માય નેમ એમાં ટીક કરી નાખવું. હવે ટીક કરી અહીં કમ્પ્લીટ રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું. પછી ઓકે પર ક્લિક કરી દેવું. મિત્રો હવે ડોક્યુમેન્ટ અપલોડમાં ડાબા હાથના થંબની ફાઇલ અપલોડ કરવાની આવશે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફાઇલ સિલેક્ટ કરી અહીં પ્રિવ્યૂ બતાવશે. નીચે ઓકે પર ક્લિક કરવું. નીચે હેન્ડ રિટન ડિક્લેરેશનમાં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફાઇલ સિલેક્ટ કરી પ્રિવ્યૂમાં નીચે ઓકે પર ક્લિક કરી દેવું. અહીં બાજુમાં દર્શાવેલ સિક્યુરિટી કોડ દાખલ કરી દેવો. પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવું. જો તમે જનરલ વગેરે કેટેગરી પસંદ કરી હશે તો પેમેન્ટવાળા ઓપ્શનમાં આવી જશો. અહીંથી તમે પેમેન્ટ કરી નાખજો, જે સરળ રીતે થઈ જશે. મિત્રો મારી કેટેગરી એસટી છે એટલે પેમેન્ટ કરવાનું આવતું નથી. એટલે જેમ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તો તમારું ફાઇનલ ફોર્મ ભરાઈ જશે. તમે આખું ફોર્મ ચેક કરી લેજો. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું. પછી પીડીએફમાં પ્રિન્ટ સેવ કરી લેજો. તો મિત્રો ફાઇનલી ફોર્મ ભરાઈ ગયું છે. પણ મિત્રો હજી સુધી તમને ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું આવા નવા વિડીયો લાવતો જ રહું છું. જય હિન્દ મિત્રો.